હેલો એવરીવન, પોલીસનો એકડો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે તમે બધાએ પીએસઆઈ અને કોન્સ્ટેબલનો સિલેબસ જોઈ લીધો હશે અને આ સિલેબસની અંદર તમને બધાને ખબર છે કે પોલિટી, જિયોગ્રાફી, બરાબર, ઇતિહાસ છે, કલ્ચર છે, આ બધા સબ્જેક્ટ છે, સાથે ગણિત અને રીડિંગ તો છે જ. તો આજે આપણે બંધારણના તો જે છે પર્ટિક્યુલર વિડીયો આપણા ચાલુ જ છે, પણ હવે હું તમને જે છે ધોરણ 11 અને ધોરણ 12નું જિયોગ્રાફી ભણાવવાનો છું. આ જિયોગ્રાફીનું ખૂબ મહત્વ છે. ધોરણ 11ની બુક જે છે આખી ફિઝિકલ જિયોગ્રાફીની બુક છે અને ધોરણ 12ની બુક તમારી જે છે હ્યુમન જિયોગ્રાફી, માનવ ભૂગોળની બુક છે. અને સાથે સાથે આપણે ફક્ત અહીંયા ધોરણ 11 પૂરતા સીમિત નહીં રહીએ. ધોરણ 11ની અંદર જે પણ ચેપ્ટર છે એના આપણે જે પણ રેફરન્સ બુક છે એની અંદરથી પણ સંદર્ભ મૂકીશું અને સાથે તમને પરીક્ષામાં પૂછાતા જે એમસીક્યુ છે એની સાથે આપણે આ પર્ટિક્યુલર ટોપિકને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો આજે આપણે ધોરણ 11ના ભૂગોળનું ચેપ્ટર 1 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને ચેપ્ટરનું નામ છે ભૂગોળ એક વિષય તરીકે. આ ચેપ્ટરમાં બહુ બેઝિક માહિતી આપેલી છે કે ખરેખર ભૂગોળ શું છે, ભૂગોળની શાખાઓ શું છે, કેવી રીતે ભૂગોળની શાખાઓ પડે, એનો અભ્યાસ કેવી રીતે કરવામાં આવે છે અને એનો ઉદ્ભવ કેવી રીતે થયો, તો એનો ઇતિહાસ પણ આપણે જાણવાનો આજે પ્રયત્ન કરીશું. તો ચલો, આજનો વિડીયો જો તમને ગમે તો એક લાઇક જરૂરથી કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ખાસ આ આપણી એક નવી યુટ્યુબ ચેનલ છે, જેથી કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરજો, જેથી ભવિષ્યમાં જે પણ નોટિફિકેશન આવે આપણા વિડીયોની એ તમને મળતી રહે. તો ચલો સ્ટાર્ટ કરીએ, લેટ્સ બિગિન. તો આજે આપણે જે ચેપ્ટર ભણવાનું છે એ ચેપ્ટર નંબર 1 છે, ભૂગોળ એક વિષય તરીકે. આપણે જિયોગ્રાફીને એક સબ્જેક્ટ તરીકે કેવી રીતે ભણવાનો છે એના વિશેનું પહેલું ચેપ્ટર છે. તો ભૂગોળ શું છે, સૌથી પહેલો જે છે આપણે કોઈ પણ વિષય ભણીએ તો એ વિષય ભૂગોળને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ જિયોગ્રાફી. શું બોલીએ છીએ? જિયોગ્રાફી. તો જિયોગ્રાફી શબ્દનો મતલબ શું થાય, ભૂગોળનો મતલબ શું થાય, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક એક લાઈન આપણે સમજવી છે, બરાબર. આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની, આખે આખું ચેપ્ટર આપણને મગજમાં ઘૂસી જવું જોઈએ અને એના આધારિત જે પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય આપણને આવડવા જોઈએ. તો જુઓ, પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન છે. તો આપણે જાણીએ છીએ ને કે આપણે ફક્ત પૃથ્વી પર આપણે એકલા નથી રહેતા, આખી આખી જીવસૃષ્ટિ છે. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે ગુજરાતમાં રહેતા હોય તો અલગ છે, ભારતમાં જે છે અલગ અલગ રાજ્યોમાં પણ અલગ છે, ઇવન ભારતથી બહાર નીકળીએ તો જે એશિયા ખંડ છે એની અલગ અલગ જગ્યાઓ પર એનું અસ્તિત્વ અલગ છે અને એશિયાની બહાર નીકળો તો અલગ અલગ ખંડોમાં અલગ અલગ છે. તો એનો સીધો મતલબ છે કે પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ, ફિઝિકલ સ્વરૂપ જે છે બધી જગ્યાએ સરખું નથી. પૃથ્વી ઉપર પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાન છે, ખીણ છે, મહાસાગર છે, સાગર, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો અને વેરાન રણ પ્રદેશો પણ આવેલા છે. આ શું બતાવે છે? આ બતાવે છે કે પૃથ્વી પર કેવી રીતની જે છે વિવિધતા છે. સાથે સાથે અહીંયા પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતાઓના કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાનો જન્મ થયો છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાના કારણે માનવ દ્વારા ગામડા, શહેરો, બજાર, રેલમાર્ગ, સડક માર્ગ, ઔદ્યોગિક એકમો, બંદરો અને અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણનું નિર્માણ પામ્યું છે. આપણે જાણીએ છીએ કે માનો કે ખેતીલાયક જમીન હશે તો ત્યાં જે છે વસ્તી વધારે હશે, જ્યાં પહાડ હશે તો ત્યાં વસ્તી ઓછી હશે, ઠંડા પ્રદેશો હશે તો ત્યાં વસ્તી ઓછી હશે, બરાબર. તો આવી રીતે જે છે લોકોએ પણ પોતાને જે છે આ પર્યાવરણના અનુરૂપ ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જે છે પોતાની સંસ્કૃતિને આગળ વધારવા માટે, પોતાની ઇકોનોમીને આગળ વધારવા માટે આપણે ઇકોનોમી એક્ટિવિટી પણ કરીએ છીએ. કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે. માનો કે જે લોકો પહાડમાં રહે છે, ભલે એમની લાઈફસ્ટાઈલ જે છે, એમનું જીવન જે છે થોડું મુશ્કેલ છે, એ છતાં, અથવા તો તમે રશિયાના સૌથી જે છે કોલ્ડ વિસ્તારો વિશે ભણો તો ત્યાં પણ લોકોનો વસવાટ છે. તો એવું નથી કે ભાઈ માનવી જે છે હંમેશા સારી પરિસ્થિતિમાં જ રહે છે, એ પોતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાને ઢાળવાનો પણ પ્રયત્ન કરે છે અને ત્યાં પણ જે છે પોતાનું જીવન જે છે ઊભું કરી શકે છે. તે કોઈ પ્રદેશમાં તેણે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનથી પોતાને અનુકૂળ બનાવી છે. માનો કે જે ઠંડા વિસ્તારોમાં રહેતા હશે એમના માટે જીવન જે છે એક સામાન્ય નથી, એ છતાં એમણે પોતે પોતાની લાઈફસ્ટાઈલને એ રીતે ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. ઇવન જે છે જે વૈજ્ઞાનિક શોધ છે, માનો કે હીટરની શોધ છે, તેમણે પોતાના ઘર એવી રીતે જે છે ડિઝાઇન કર્યા હશે, હે ને. બધું જ જે છે આપણે પોતાની પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનથી પોતાને અનુકૂળ બનાવી છે. પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાનો જે છે અભ્યાસ આપણે આ ભૂગોળ વિષયમાં કરવાનો છે. તો જુઓ, શેનો અભ્યાસ? ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાનો અભ્યાસ આપણે જે છે ભૂગોળમાં કરવાનો છે. હવે આપણે આવીએ શબ્દ ઉપર કે એકચ્યુઅલીમાં ભૂગોળ છે શું. તો જુઓ, ભૂગોળ એટલે કે જિયોગ્રાફી
અને જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ જે છે ઇરેટોસ્થીનેસે જે છે આપ્યો હતો. હવે વ્યક્તિનું નામ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય કે જીઓગ્રાફી શબ્દનો સૌથી પહેલો પ્રયોગ કોણે કર્યો હતો, તો એ વ્યક્તિ હતા ઇરેટોસ્થીનેસ. તો ઇરેટોસ્થીનેસે જે છે પહેલી વખતે આ શબ્દ પ્રયોજ્યો હતો. હવે એમાં બે ભાગ છે, જુઓ, જીઓ અને ગ્રાફી. તો જીઓ શબ્દનો અર્થ જે છે પૃથ્વી થાય, અર્થ થાય, અને ગ્રાફિયા શબ્દનો મતલબ જે છે વર્ણન કરવું, લખવું. બરાબર, કોઈ પણ વિષય ઉપર આપણે લખીએ ને, તમને કે ભાઈ ગાય વિશે લખો, કોઈ કે ભાઈ છે તમે ભારત વિશે લખો, એઆઈ વિશે લખો, તો આપણે કોઈ પણ વિષય પર લખીએ તો એને જે છે ગ્રાફિયા કહેવામાં આવે. એકચ્યુઅલીમાં લેટિન શબ્દ પ્રયોગો છે જીઓ અને ગ્રાફી. તો જીઓગ્રાફિયા શબ્દ પરથી જીઓગ્રાફી, અને જીઓગ્રાફીનો મતલબ શું થાય? ભૂગોળ. ભૂગોળ એટલે કે પૃથ્વીનું વર્ણન કરવું, પૃથ્વી વિશે લખવું, પૃથ્વીનો અભ્યાસ કરવો. તો આમ ભૂગોળનો શાબ્દિક અર્થ જે છે પૃથ્વીનું વર્ણન એવો થાય છે. આજ પછી તમને કોઈ પણ પૂછે કે ભાઈ ભૂગોળ એટલે શું, તો ભૂગોળને તમે કઈ રીતે કહેશો? જીઓગ્રાફી. જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે કે વર્ણન કરવું. તો પૃથ્વીનું વર્ણન કરવું એટલે કે જીઓગ્રાફી. હવે પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. આપણે જે છે પૃથ્વીનું શું કરીશું? એવું નહીં કરીએ કે રેન્ડમલી કંઈ પણ લખીશું. આપણે જે છે એનો પદ્ધતિસરનો અભ્યાસ કરીશું. એક કોઈ વિષય, એક સબ્જેક્ટનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો એનો પદ્ધતિસરનો અભ્યાસ આપણે કરવાનો થાય. પૃથ્વીના જે પ્રદેશનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, ખેતી, બાગાયતી પાક, ખનિજ, સંસાધન, ઉદ્યોગ, પરિવહન તેમજ એ પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ જે છે ભૂગોળમાં કરવામાં આવે. આપણે જે પણ વિસ્તાર વિશે ભણતા હોઈએ એના માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની ભૂગોળ ભણીએ તો આપણે ગુજરાતની અંદર સ્થાન વિશે ભણીશું, ગુજરાતની જમીનો વિશે ભણીશું, એમાં જે છે કેટલી વિવિધતા છે, એમાં વસતા લોકો, એમની સંસ્કૃતિ, એમના આર્થિક પ્રવૃત્તિઓ, ગુજરાતમાંથી મળતી ખનીજો, આ બધું ભણીએ ને આપણે. તો એવી રીતે જે છે કોઈ પણ વસ્તુ પર આપણે જ્યારે કોઈ પ્રદેશનો અભ્યાસ કરીએ તો એની ભૂપૃષ્ઠ, આબોહવા, સ્થાન, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, ખેતી, બાગાયતી ખેતી, ખનિજ, સંસાધન, ઉદ્યોગ, પરિવહન, આ બધી જ વાતોનો અભ્યાસ કરીશું. એટલે કે અહીંયા આપણે બે શાખાનો જે છે સમન્વય કરીએ છીએ. એક તો ફિઝિકલ જીઓગ્રાફી, જેમાં આપણે ભૌતિક વાતોની વાત કરીશું, અને બીજી જે છે ત્યાં વસતા લોકો. કેમ કે માનો કે ગુજરાતમાં વસતા લોકોની વાત કરીએ તો અલગ અલગ કયા કયા લોકો છે, એમની આર્થિક પ્રવૃત્તિઓ શું છે, એ બધું ભણીએ ને આપણે. તો ત્યાં જે છે આપણે હ્યુમન જીઓગ્રાફી, માનવ ભૂગોળનો પણ જે છે અભ્યાસ કરીએ. તો પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટસોન જે છે, બરાબર, હાર્ટસોન શું કીધું છે? એમના મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. આપણે એ જ ભણીએ છીએ ને કે પહેલા શું હતું, હવે શું છે, એક જગ્યાથી બીજી જગ્યાની અંદર જે ફરક આવ્યો છે. તો એમ આપણે કડી રૂપ જે છે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એવું કહેવું છે ભાઈ આ હાર્ટસોનનું. તો હાર્ટસોન શું કહે છે કે ભાઈ પૃથ્વી જે છે ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું જે છે વર્ણન છે. પરિવર્તનનો મતલબ જે બદલાતું રહેતું હોય એની વાત કરવામાં આવે છે. તો જુઓ, ફરીથી જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. તો ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન. આ તમને જે છે મગજમાં ઘૂસી જવું જોઈએ ને, મોસ્ટ આઈએમપી આપણા માટે. કે પરીક્ષામાં ક્યારેક પૂછાય કે ભાઈ જીઓગ્રાફી શબ્દમાં જીઓનો મતલબ શું થાય? તો પૃથ્વી. ગ્રાફિયાનો મતલબ શું થાય? તો વર્ણન કરવું, લખવું. બરાબર, તો જીઓગ્રાફીનો મતલબ જે છે પૃથ્વીનું વર્ણન કરવું. હવે ભૂગોળ જે છે એની અંતર્ગત, બરાબર, આપણે વિષય વસ્તુને જે છે ભણવા માટે 3 ટૂંકા સવાલો પૂછીએ છીએ અથવા એના 7 શબ્દોમાં જે છે વર્ણન કરીએ છીએ. એમાં પહેલું વસ્તુ છે કે વોટ ઇઝ એટલે કે શું છે, બીજું છે ક્યાં છે અને શા માટે છે. બરાબર, ધ્યાન આપજો. વોટ ઇઝ, વેર ઇઝ એન્ડ વાય ઇટ ઇઝ. આ જે છે 3 શબ્દો, 3 સવાલો પૂછવાથી આપણને ઘણી બધી માહિતી કોઈ સ્થળ વિશે, કોઈ પર્ટિક્યુલર બાબતો વિશે મળે. તો આપણે જે છે ભૂગોળના સમગ્ર વિષય વસ્તુના 3 પ્રશ્નો દ્વારા પૂછે છે. ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 જ પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. એક તો ફિઝિકલ એલિમેન્ટ અને બીજું છે કલ્ચર. આપણે કેમ કે માનવની વાત કરીએ તો માનવની સંસ્કૃતિનો અભ્યાસ કરીએ ને, કલ્ચર એલિમેન્ટ જે છે અને એક જે છે ફિઝિકલ એલિમેન્ટ, આ બેનો અભ્યાસ કરવામાં આવે. આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે. પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંબંધે સમજાવે છે. માનવી કાર્યકારણના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ પૃથ્વીનું જ્ઞાન જે છે જીવન ઉપયોગી બની શકે. આમ જોવા જઈએ તો માનવી જે છે દરેક જગ્યાએ કેન્દ્ર સ્થાને કઈ રીતે હોઈ શકે ને, આખી જીવસૃષ્ટિ છે ઘણી બધી, પણ આપણે ભૂગોળ શેના માટે અભ્યાસ કરીએ છીએ? આપણા જે છે જીવનમાં એ ઉપયોગ આવે.
તો આપણી ભૂગોળનો અભ્યાસ કરતી વખતે શું કરીએ છીએ? માનવને કેન્દ્ર સ્થાને રાખી અને એનો અભ્યાસ કરીએ છીએ. તો આપણા માટે બે વસ્તુ અગત્યની, ફિઝિકલ એલિમેન્ટ અને બીજું કલ્ચર એલિમેન્ટ, સાંસ્કૃતિક પરિબળો અને જે છે ભૌતિક પરિબળો, આ બેને ધ્યાનમાં રાખીને આપણે આનો અભ્યાસ કરીએ છીએ. તો ધ્યાન આપજો, પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો આ બંનેને આપણે જે છે જોડે રાખીને અભ્યાસ કરીએ છીએ. બીજું કે ભાઈ જ્યારે ભૂગોળ વિષયનું વિષય વસ્તુ જે છે અત્યંત વ્યાપક છે, ખૂબ વિશાળ છે, તો એની અંદર જે છે શું આવશે? શેનો અભ્યાસ કરીશું આપણે? માનો કે આ પૃથ્વી છે તો એની અંદર જે આપણે અભ્યાસ કરવો છે તો શેનો અભ્યાસ કરીશું? તો સૌથી પહેલી વાત કરીશું આપણે મૃદાવરણ. મૃદાવરણનો મતલબ કે જે આપણા પૃથ્વી પરનું જે ઘન આવરણ છે, જેના ઉપર આપણી જમીન છે, પહાડો છે, બરાબર, એ બધું શું થઈ ગયું? મૃદાવરણ. મૃદા એટલે જે જમીન. બીજું છે જલાવરણ, તો જે પૃથ્વી પર પાણી છે, સમુદ્રો છે, એનો અભ્યાસ કરીશું. પછી છે વાતાવરણ, પૃથ્વીની આસપાસનું જે આવરણ છે જેને આપણે વાતાવરણ કહીએ છીએ. પછી એના ઉપર જીવાવરણ અને નુવંશવરણ જે છે એનો અભ્યાસ કરીશું. તો આ 5 બાબતોનો જે આપણે અભ્યાસ કરવાનો થાય, તો ભલે વિસ્તૃત છે તો આપણે એને ભાગોમાં વહેંચવું પડે અને એનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિના વિજ્ઞાનના પરિપ્રેક્ષમાં આપણે અભ્યાસ કરવાનો થાય. તેથી કહી શકાય કે પૃથ્વીના 5 આવરણોને આપણે વિગતે સમજવાના થાય. મેં કીધું એ પ્રમાણે 5 આવરણોને આપણે વિગતે સમજવાના થાય અને એટલે જે છે આ 5 આવરણને અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે ભૂગોળ. હવે પ્રાકૃતિક સંસાધનની માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો છે, જેના કારણે આપણને અલગ અલગ જે છે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેવી સમસ્યાઓ છે? કે ભાઈ પ્રદૂષણ છે, પર્યાવરણના સંકટો ઊભા થયા છે, જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓનો કારણો અને સમસ્યાનો ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. દાખલા તરીકે અત્યારે તમે ઉત્તરાખંડની અંદર એક ઘટના બની, પછી જે સિક્કિમની અંદર ઘટના બની, તો ત્યાં ક્યાંક ને ક્યાંક જે છે ભૂસ્ખલનની સમસ્યાઓ ની અંદર જે છે એવું કહેવાય છે કે માનવીય પરિબળો જે છે ખૂબ મહત્વના છે અથવા તો કારણભૂત છે. તો આપણે જો કોઈ જગ્યાનો સારી રીતે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ આમાં હ્યુમન એક્ટિવિટી પોસિબલ છે કે નહીં, બરાબર, અહીંયા જે છે કેટલું ફ્રેજાઇલ એન્વાયરમેન્ટ છે. તો બધી માહિતી જે છે ક્યાંક ને ક્યાંક આપણે સરસ રીતે અભ્યાસ કરીએ તો ખબર પડે. હવે એક વ્યક્તિ છે કાર્લ રિટર. હવે કાર્લ રિટર જે છે જર્મન ભૂગોળવિદ છે, બરાબર, જર્મનીના છે. તો એમણે કેવું છે કે ભાઈ ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુ ને વધુ ઊંચે અને વધુ ને વધુ ઊંડે સુધી વિસ્તરશે. હવે આ શબ્દો જે છે આજકાલ સાચા લાગી રહ્યા છે આપણને, અને સાચા જ છે ને. જેમ જેમ આપણી પાસે સંસાધનો આવશે, સારી સારી જે છે ટેકનોલોજી આવશે, તો એ રીતે આપણે આપણો અભ્યાસ જે છે વિસ્તૃત કરીશું. જેમ કે તમને અત્યારે ખબર છે અમેરિકાની એક સંસ્થા છે નાસા, બરાબર, આપણી ઈસરો, આ બધી જે છે પૃથ્વીની બહાર અવકાશનો અભ્યાસ કરે છે અને આપણે જે છે વાતાવરણના વિવિધ જે છે સ્તરો જે છે એનો અભ્યાસ કરીએ, એની બહાર જઈને પણ આપણે અભ્યાસ કરીએ. હમણાં જે છે એક કદાચ ન્યૂઝ તમે સાંભળ્યા હશે કે જેમ પૃથ્વી પર મહાસાગર છે એમ અવકાશમાં પણ આપણને એક મહાસાગર પ્રાપ્ત થયો છે, બરાબર. તો આ શોધ જે છે આપણે વિસ્તારી છે, આપણે જે છે એનું નિરીક્ષણ, એનું જે છે સ્ટડી આપણે વધારે ને વધારે લંબાઈએ છીએ. બીજું એવી રીતે જેમ કે ભારત અત્યારે જે છે, બરાબર, સમાનવ જે છે આપણું એક મિશન કરવા જઈ રહ્યું છે. આપણે આપણા પોતાના જે છે આપણા જે છે પોતાની ટેકનોલોજીની મદદથી માનવને અવકાશમાં મોકલીશું. આમ તો દુનિયાભરના ઘણા લોકો અવકાશમાં ગયા છે, પણ ભારત પોતે જે છે અવકાશમાં જવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે આપણે ભલે જે અવકાશમાં પહોંચ્યા છે, પણ પૃથ્વીની સપાટીની અંદર શું છે હજુ સુધી આપણને ખબર નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે સમુદ્રની અંદર પણ જે છે, બરાબર, સમુદ્રયાન મોકલવાના છીએ. મત્સ્ય તમે નામ સાંભળ્યું હશે, બરાબર, જેમ ગગનયાન છે તો એ રીતે જે છે, બરાબર, આ સમુદ્રયાન જે છે આપણે સાગરમાં પણ આપણે જે છે ઊંડા ઉતરીને એનો અભ્યાસ કરવાનો છે. તો જેમ જેમ આપણી પાસે ટેકનોલોજી આવશે, આ પહેલા પોસિબલ નહોતું, હવે પોસિબલ છે કે આપણી પાસે જેમ જેમ, અને હજુ પણ જે છે આગળના ક્ષેત્રમાં આગળની ટેકનોલોજી તો ક્યાં વધશે. તો ભલે પૃથ્વી કેન્દ્ર સ્થાને છે, પરંતુ પૃથ્વીની સપાટીથી આપણું જે છે નિરીક્ષણ જેમ જેમ કરતા આપણી ટેકનોલોજી વધતી જશે એમ આપણે સપાટીની ઉપર પણ જતા જઈશું અને સપાટીની નીચે પૃથ્વીના આંતરિક બાબતોમાં શું છે એની પણ વાત કરીશું. હમણાં કદાચ કરંટ અફેરમાં તમે ભણ્યા હશો તો આપણે એવું સમજીએ છીએ કે પૃથ્વીની સપાટી પર પાણી છે. તો ક્યારેક કોઈ એવી શોધ થઈ છે હાલમાં કે ભાઈ પૃથ્વીના આવરણની નીચે પૃથ્વીનું જે પડ છે ને, તો એની નીચે પણ જે છે મહાસાગર જળનો જે છે મોટો સ્ત્રોત છે. આવું જે છે હાલમાં જે છે ને એક સ્ટડીમાં જે છે બહાર આવ્યું છે. જો વાંચજો તમે, ખ્યાલ હોય તો. ચલો, હવે ભૂગોળને આપણે એક વિદ્યા શાખા તરીકે જે છે એક સબ્જેક્ટ તરીકે કેવી રીતે ભણીએ? કોઈ પણ વિષય હોય, માનો કે એક આપણે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરીએ, આપણે ઇતિહાસનો અભ્યાસ કરીએ, તો એક ઇન્ડિવિજ્યુઅલ જે છે એક કહેવાય ને કે સબ્જેક્ટ તરીકે આપણે અભ્યાસ કરીએ છીએ. અને પછી એક સબ્જેક્ટ તરીકે જ્યારે આપણી પાસે અભ્યાસ આવે તો આપણે એને બીજા અલગ અલગ સબ્જેક્ટ સાથે જોડીને ઇન્ટિગ્રેટેડ જે છે સ્ટડી કરીએ.
તો સૌથી પહેલા આપણે એક સબ્જેક્ટ તરીકે, ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ તરીકે જિયોગ્રાફીના અભ્યાસની વાત કરીશું. તો ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે. બે ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યો વચ્ચેના કાર્યકારણ સંબંધને સમજાવવામાં વધુ રસ દાખવે છે. એટલે કે આપણે એકબીજાનો સંબંધ એકબીજા તત્વોમાં કેવી રીતે પડે છે, બરાબર. માનો કે આપણે આજે વાત કરીએ કે હવા જે છે તો એના કારણે જે છે વાતાવરણની અંદર દબાણની વાત કરતા હોય, પછી આપણે જે છે જોડે તાપમાનની વાત કરતા હોય, તો ક્યાંક ને ક્યાંક આપણે બધા જે છે પરિબળોને એકબીજા સાથે જોડીને કામ કરીએ છીએ. પણ એ છતાં પંજાબ હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ કેરળ ને તમિલનાડુમાં કૃષિ પ્રારૂપથી ભિન્ન છે. આપણે જાણીએ છીએ ને કે પંજાબ હરિયાણામાં જે છે એકની એક સિઝન તમે જે છે આપણે ત્યાં જે છે આપણને ઋતુઓ જોવા મળે. તો ઋતુઓના કારણે ત્યાં જે છે અલગ અલગ પાકો અલગ અલગ સિઝનમાં લેવામાં આવે. જ્યારે કેરળ તમિલનાડુ બાજુ જે છે ઋતુઓનું પ્રમાણ તમને એનો પ્રભાવ ઓછો જોવા મળે. તો એકને એક પાક જે છે દરેક સિઝનમાં લઈ શકાય, બરાબર. ડાંગરનો પાક એ લોકો જે છે દરેક સિઝનમાં લે છે, કેમ કે ત્યાં જે કહેવાય ને કે ભાઈ ત્યાંનું જે હવામાનમાં બહુ મોટો તફાવત, વાતાવરણમાં મોટો તફાવત કે વિવિધતા જોવા નથી મળતી. તો આમ આપણે કહી શકીએ કે આ બંને જે છે અલગ અલગ જગ્યા પર અલગ અલગ કૃષિ જે છે પ્રારૂપ જોવા મળે છે. એ ભૂગોળ સમજાવે છે, પણ તેની સાથે ભિન્નતાનો સંબંધ, જેમ કે રાજ્યોનું મૃદાવરણ, વાતાવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક તકનીકનો ઉપયોગ વગેરે જવાબદાર પરિબળોની ચર્ચા પણ કરે છે. તો જિયોગ્રાફીની તો વાત કરી, પણ સાથે સાથે આપણે બીજા પરિબળો પણ જોવા પડશે ને. તો બીજા પરિબળોમાં આપણે બાહ્ય પરિબળોની વાત કરીએ અને એની સાથે સંબંધની પણ આપણે વાત કરીશું. પણ પહેલા આપણે જે છે વિદ્યાશાખાની વાત કરીએ કે ભાઈ ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનારા મોટાભાગના ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસ વગેરે દેશોના હતા. અહીંયા જે છે વાત કરવામાં આવી છે કે ભાઈ આ જિયોગ્રાફીમાં જે જીવ પૂરનાર હતા, અથવા જીવ પૂરનારનો સીધો મતલબ કે એની ઉપર રિસર્ચ કર્યું હોય, એના ઉપર તમને જે છે અમુક સિદ્ધાંતો આપ્યા હોય, એના ઉપર પોતે પુસ્તકો લખ્યા હોય, તો મોટાભાગના ભૂગોળવિદો જે છે ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસ પ્રદેશના હતા. આપણા પ્રાચીન વેદો, પુરાણો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત, રામાયણમાં પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણનો છે. હમણાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈ મહાસાગર જે છે એ અવકાશમાં પ્રાપ્ત થયો છે. હવે તમે આપણા ભગવાન વિષ્ણુના અવતારની વાત કરો તો ત્યાં પણ આવો સંદર્ભ જોવા મળે છે ને. અત્યાર સુધી લોકો એને કાલ્પનિક સમજતા હતા, પણ હવે તમે વિચારો કે એ જે છે બરાબર રિયલ વર્લ્ડમાં જે છે એની શોધ ચાલુ થઈ છે. તો બ્રહ્માંડ કેટલું વિશાળ છે, બરાબર, અને એની કલ્પના જે છે વર્ષો પૂર્વે જે છે આપણા અમુક અમુક ગ્રંથોમાં થઈ ચૂકી છે. હવે એનું સાયન્ટિફિક એવિડન્સ છે કે નહીં, એના ઉપર ઘણા બધા સવાલો ઊભા થાય, પણ અત્યારે આપણને એક સાયન્ટિફિક એવિડન્સ મળ્યું પણ છે. તો ક્યાંક ને ક્યાંક આ બધા જે છે પુસ્તકોમાં ભૌગોલિક વર્ણનો જે લખવામાં આવ્યા છે, અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા પણ કરવામાં આવી છે. જો વેદની અંદર અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો, માનવ વસ્તી અંગેની ચર્ચા છે. સાથે ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં જે ઇરેટોસ્થેનેસ છે, જેમણે પહેલી વખતે જિયોગ્રાફી શબ્દનો પ્રયોગ કર્યો હતો, એમણે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો. પૃથ્વીનો પરિઘ માપવાનો જે પ્રયત્ન એમણે કર્યો છે. ગ્રીક ભૂગોળવિદ થેલ્સ, હવે જો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો એટલે એમને ખબર કે ભાઈ પૃથ્વી ગોળ છે, એને આપણે પરિઘ કોનો માપી શકીએ, બરાબર ને. પરિઘ જે છે એ કોનો માપી શકાય, જે ગોળ વસ્તુ એનો માપી શકાય. તો એમને ખબર પડી કે ભાઈ પૃથ્વી ગોળ છે. હવે ઘણા લોકો જે છે અત્યારે એક થિયરી ચાલે ને માર્કેટમાં, ફ્લેટ અર્થ થિયરી, તો એ જે છે કોન્સેપ્ટ પણ અલગ છે, પણ ચલો આપણે એની વાત નથી કરતી. બીજા એક વ્યક્તિ હતા ગ્રીક ભૂગોળવિદ થેલ્સ. આ થેલ્સે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર અને ગતિ વિશેના વિચારો રજૂ કર્યા. વિચારો, આમના પહેલા પણ, આ તો ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં છે, બરાબર. એના પહેલા ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં થેલ્સ નામના જે છે ભૂગોળવિદે શું કીધું, પૃથ્વીનું કદ કેવું છે, આકાર શું છે, એની ગતિ વિશેના વિચારો રજૂ કર્યા. અને એટલા જ માટે એમને આપણે થેલ્સને વિશ્વના પ્રથમ ભૂગોળવિદ કહીએ છીએ. ભૂગોળનો સૌથી પહેલો અભ્યાસ કરનાર વ્યક્તિ થેલ્સ ગણવામાં આવે છે. તો થેલ્સને વિશ્વના પહેલા ભૂગોળવિદ કહેવામાં આવે છે. બીજું છે કે ક્લોડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશભૂત, રેખાંશભૂત અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી. તો આપણે જાણીએ છીએ કે આપણે પૃથ્વી ઉપર જે છે બરાબર અલગ અલગ અક્ષાંશ અને રેખાંશ છે, અને અક્ષાંશ અને રેખાંશની મદદથી સમજાવવા માટે છે, અક્ષાંશ અને રેખાંશની મદદથી કોઈ પણ એક જગ્યાનું એક નિશ્ચિત સ્થાન આપણે નક્કી કરી શકીએ ને. તમે જ્યારે ભારતનો અભ્યાસ કરતા હશો તો ભારતની જિયોગ્રાફીમાં આપણે બોલીએ કે ભાઈ આટલા જે છે અક્ષાંશથી આટલા અક્ષાંશ સુધી, આટલા રેખાંશથી આટલા રેખાંશ સુધી ભારતનો ભૂપ્રદેશ આવેલો છે. તો આપણે એક નિશ્ચિત કરી શકીએ કે ભાઈ આટલો વિસ્તારની અંદર જે છે એક્ઝેક્ટ આ જગ્યા પર ભારત આવેલું છે.
હવે કોઈ પણ સ્થાનનો જે છે અક્ષાંશ રેખાંશની મદદથી આપણે કોઈ પણ પર્ટિક્યુલર સ્થળ જે છે એનો એક્ઝેક્ટ લોકેશન આપણે કહી શકીએ ને, તો એવી રીતે એમણે જે છે સૌથી પહેલી વખતે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી આપનાર વ્યક્તિ હતા ટોલેમી. અને ટોલેમી ક્યાંના હતા? બરાબર, તો એ ગ્રીક ભૂગોળવિદ હતા. ધ્યાન આપજો ખાસ, ગ્રીક ભૂગોળવિદ હતા. એવી રીતે રોમન ભૂગોળવિદ સ્ટ્રાબો છે. આ રોમન ભૂગોળવિદ સ્ટ્રાબોએ શું કર્યું? 17 અલગ અલગ ગ્રંથોની રચના કરી અને આ 17 અલગ અલગ ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન એમણે રજૂ કર્યું છે. પૃથ્વીનું વિસ્તૃત વર્ણન એમણે રજૂ કર્યું છે. તો ધ્યાન આપજો, ઇરેટોસ્થીનસ તમને પૂછે તો પૃથ્વીનો પરિઘ આવશે. એમણે જે છે જીઓગ્રાફી શબ્દનો પ્રયોગ કર્યો. થેલ્સે પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચાર રજૂ કર્યા અને જેટલા માટે એમને આપણે વિશ્વના પ્રથમ ભૂગોળવિદ કહીએ છીએ. બીજું છે કે ભાઈ જે ક્લોડિયસ ટોલેમી છે એમણે અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત અને દેશના ભૌગોલિક સ્થાનની માહિતી આપી અને સ્ટ્રાબોએ 17 ભૌગોલિક ગ્રંથ રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન કર્યું. તો ક્યાંક ને ક્યાંક આપણે એમના જે કન્ટ્રીબ્યુશન છે, એમનું જે યોગદાન છે એની વાત આપણે અહીંયા કરી રહ્યા છે. અને સાથે આપણે ભૌગોલિક શાખા તરીકે જે છે એક વિષય તરીકે ભૂગોળનો કેવો જે છે વ્યાપ જોવા મળ્યો છે. સાથે આર્યભટ્ટની વાત કરીએ ભારતમાં, તો આર્યભટ્ટે સૂર્યમંડળ વિશે વાત કરી છે, સોલર સિસ્ટમ વિશે. વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો રજૂ કરી. ભાસ્કરાચાર્ય જે છે ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી અને બ્રહ્મગુપ્તે જે છે ખગોળ અને જ્યોતિષ વિષયક જે છે ગ્રંથોની રચના કરી. તો આ ભારતીય લોકો છે જેમણે ક્યાંક ને ક્યાંક જે છે જીઓગ્રાફીમાં કન્ટ્રીબ્યુશન આપ્યું છે. સાથે મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્યો મેઘદૂતમ અને કુમાર સંભવમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન કર્યું છે. ઇબ્ન બતુતા નામના અરબ ભૂગોળવિદે, હવે તમને ક્યારેક પૂછાય ભાઈ આ ઇબ્ન બતુતા જે છે બરાબર એ કયા દેશના હતા? તમે કમેન્ટ કરો કયા દેશના હતા. એ લખ્યું છે ને અરબ જે છે, અરબ ભૂગોળવિદ, પણ અરબમાં પણ કયા દેશના હતા એ તમારે કમેન્ટ કરવાની છે. તો ઇબ્ન બતુતા જે છે એ ઇબ્ન બતુતાએ જે ભારતની મુલાકાત લઈને ભારતની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી કે ભારતનો પ્રદેશ કેવો છે, ક્યાં કેવી જીઓગ્રાફી છે અને સાથે ત્યાં વસતા લોકો છે, એમનું જીવન કેવું છે એના વિશે માહિતી આપી છે. 18મી સદીમાં વિશ્વના મહાન મુસાફરોએ નવા જળમાર્ગની શોધ કરી. આમ તો જે છે દુનિયા માટે સારી બાબત કહેવાય, પણ આપણા માટે ખોટી બાબત થઈ ને, આપણે જે છે ગુલામ બન્યા. તો તેઓએ પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશોના વિભિન્ન સ્થળો, મહાસાગરો, વિશ્વના દેશોના લોકજીવનની માહિતી આપી. જર્મનીના એવી હમ્બોલ્ટ છે, કાર્લ રિટર છે, ઇમ્યુનલ જે છે કાન્ટ છે અને ફ્રેડરિક ડ્રેટઝેલ છે. આ જર્મનીના લોકો છે, એમણે ભૂગોળના વિષય વસ્તુ અંગે વિચારો પોતાના પ્રસ્થાપિત કર્યા. આધુનિક ભૂગોળનું જે છે સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું. તો ભલે આપણે એવું બોલ્યા આગળ કે ભારત, ચીન, આ બધા દેશોએ જે છે મોટો ફાળો આપ્યો છે, પણ જે અત્યારે જે મોડર્ન જીઓગ્રાફીની વાત કરીએ છીએ તો ત્યાં જે છે એનું જે પાયો નખાયો હોય તો યુરોપમાં નખાયો છે. કેમ કે એમણે જળમાર્ગની શોધ કરી અને દુનિયાની મુસાફરી કરી. તો એમણે એક્ઝેક્ટલી જે છે મોડર્ન જીઓગ્રાફીની જે છે ક્યાંક ને ક્યાંક કન્ટ્રીબ્યુશન વધારે છે. તો ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય અપાયું. 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પદ્ધતિસર તથા ક્ષેત્રીય એવા બે દ્રષ્ટિકોણથી થવા લાગ્યો. હવે આપણો આ ચેપ્ટરનો જે છે મૂળ હાર્ટ કહેવાય ને એ આ છે કે જીઓગ્રાફીનો આપણે બે રીતે અભ્યાસ કરીએ છીએ. એક તો જે છે બરાબર જે પદ્ધતિસરનો અભ્યાસ કરીએ છીએ અને બીજો અભ્યાસ છે આપણે ક્ષેત્રીય બરાબર પ્રાદેશિક રીતે કરીએ છીએ. નામ બે વિદ્યા શાખાઓ જે છે બે રીતે આપણે અભ્યાસ કરતા થયા છે. 1950 સુધીમાં માનવીને સમજાઈ ગયું કે પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો સજીવ સૃષ્ટિનો સંપૂર્ણ આધાર છે અને પ્રાકૃતિક સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગથી સમજ અપાઈ. આપણે જાણીએ છીએ ને આપણે સંસાધનોની જ કિંમત છે. માનો કે કોઈ દેશ જે છે જે પહેલા બહુ જ ગરીબ હતા, અચાનક ત્યાં ઓઇલની શોધ થઈને કરોડપતિ થઈ ગયા. કરોડ શું હે ને અબજોપતિ થઈ ગયા. અત્યારે એમની પાસે જે છે પૈસાનો જે છે ટોટો જ નથી, એમ કહેવાય ને આપણે આપણી ભાષામાં કહીએ તો કે એમની જે પ્રગતિ છે એ એવી એક આમ અદ્ભુત પ્રગતિ થઈ છે. એની પાછળનું કારણ શું? તો સંસાધન. તો માનો કે આ સંસાધનો ખૂટી જાય તો માનવ સંસ્કૃતિ અને માનવ જે છે એનું આગળનું ભવિષ્ય શું થશે? એટલા માટે સંસાધન જે છે એ આપણા માટે જે છે ખૂબ જરૂરી છે. તો સજીવ સૃષ્ટિનો સંપૂર્ણ આધાર જે છે એ શેના ઉપર છે? સંસાધન પર છે. આ તો મેં ઓઇલની વાત કરી, આપણે ફૂડની જ વાત કરો ને, આપણે જે છે પાણીની વાત કરો, એના વગર આપણી જીવ સૃષ્ટિ શક્ય છે? તો એટલા માટે એના ઉપર આપણો આધાર છે. તો આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે. આગળ 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેનો લગભગ એક સરખું જ મહત્વ મળ્યું અને 1960થી 70ના દશકામાં માત્રાત્મક પ્રવિધિ એટલે કે ક્વોલિટેટિવ ટેકનિક્સ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ભૂગોળ વિષયમાં શરૂ થયો. તો અત્યાર સુધી ભાઈ આપણે ચીલા ચાલુ રીતે અભ્યાસ કરતા,
કોઈ વ્યક્તિ પોતાના સિદ્ધાંતોના આધારે અભ્યાસ કરાવતું, પણ જેમ જેમ આગળ જતા ગયા તો એમ આપણે જે છે બરાબર માત્રાત્મક પ્રવિધિ, ક્વોલિટેટિવ ટેકનિક્સ અને અદ્યતન ટેકનોલોજીનો અભ્યાસ આપણે સ્ટાર્ટ કર્યો. હવે એ અદ્યતન ટેકનોલોજીમાં કઈ કઈ ટેકનોલોજી છે એની વાત કરીએ તો જેમ જેમ આપણી શોધ થઈ તો અવકાશમાં પ્રક્ષેપિત કરાતા પૃથ્વી સપાટી ઉપરના કે સપાટી નીચેના પદાર્થોના ફોટોગ્રાફ લેવાનું શક્ય બન્યું. ઉપગ્રહની મદદથી આપણે આવું કર્યું. પરિણામે ખનિજ ભંડાર અને જળ સ્ત્રોતની જાણકારી સહજ બની. કૃત્રિમ ઉપગ્રહના ઉપયોગથી ભૌગોલિક માહિતી તંત્ર એટલે કે જીઓગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ બની. ભૂ માહિતી તંત્ર જેને આપણે બોલીએ કે ભાઈ લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, અને ભૂસ્થિતિ તંત્ર જેને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહીએ છીએ. અત્યારે આપણે જે છે એક જગ્યાથી બીજી જગ્યા પર જવું હોય તો મેપની મદદથી આપણે જઈએ છીએ, તો મેપમાં આપણને એક્ઝેક્ટ રસ્તો જોવા મળે છે. આપણે એક્ઝેક્ટલી લોકેશન જે શેર કરી શકીએ આપણું, તો એ બધું શેના આધારે છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસના આધારે છે ને. તો જીપીએસ જે છે એની મદદથી આ શક્ય બન્યું. આગળ જતા વર્તમાન અંતરિક્ષ માહિતી તકનીક સ્પેટિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એના કારણે પર્યાવરણ અને ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર જે છે આ બન્યું છે. તો તમે જોઈ શકો છો કે આપણે જે છે જેમ જેમ અભ્યાસ કર્યો તેમ આપણે જે છે પર્યાવરણ વિશેની જે છે વધુ વધુ માહિતી જે છે એકઠી કરતા થયા. હવે એક વિષય તરીકે જીઓગ્રાફીની આપણે વાત કરી કે ભાઈ એમાં જે છે કોણે કેટલું કન્ટ્રીબ્યુશન કર્યું, ત્યાર પછી આપણે કેવી રીતે અભ્યાસ કરીએ છીએ ને, તો પદ્ધતિસરનો અભ્યાસ કરીએ છીએ, ક્ષેત્રીય પ્રાદેશિક અભ્યાસ કરીએ, જોડે જોડે જે છે જેમ જેમ આગળ વધતા ગયા તો માનવ ભૂગોળ અને જે ભૌતિક ભૂગોળ છે બંનેને આપણે સરખું મહત્વ આપ્યું. જેમ જેમ આગળ ગયા એમ આપણે ને જે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે, ક્વોલિટેટિવ ટૂલ્સ છે, તો જેમ જેમ આગળ વધતા ગયા એમ આપણે બધી જે છે ટૂલનો પણ ઉપયોગ કરતા થયા. હવે આપણે વાત કરીશું કે ભાઈ એક સંકલિત વિદ્યા શાખા તરીકે ભૂગોળની વાત કરીએ. થોડો જે છે ને પહેલો તમારો ક્લાસ હોય તો આ જે છે ક્યાંક ને ક્યાંક જીઓગ્રાફી પહેલી વાર તમે ભણતા હશો થોડું મુશ્કેલ લાગશે. કેમ મુશ્કેલ લાગે છે એ કહું કે આ ચેપ્ટરમાં બધી જ વાત કરી દેવામાં આવી છે, બરાબર. તમે ઘણા શબ્દો નથી જાણતા છતાં અહીંયા લખવામાં આવ્યા છે, પણ જેમ આના પછીનું ચેપ્ટર તમે વાંચશો, જેમ આપણે ફક્ત પૃથ્વીની વાત કરીશું, ગ્રહોની વાત કરીશું, પછી એની જમીનની વાત કરીશું, નદીઓની વાત કરીશું, પર્વતોની વાત કરીશું, વાતાવરણની વાત કરીશું, હે ને, તો એમ તમને એક એક વસ્તુ જે છે જેમ જેમ ભણતા જશો એમ વધુ ઊંડાણપૂર્વક સમજમાં આવશે. તો આને તમારે એક ઇન્ટ્રોડક્શન તરીકે લેવાનું છે. હવે જો બધા પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન યથાર્થતાને જાણ વિના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખે છે. હવે આપણે કોઈ પણ વિષયને ભણીએ શું કામ? માનો કે આપણે ઇતિહાસને ભણીએ છીએ, કોઈ જે છે કલ્ચર ભણીએ છીએ, કે કોઈ પણ આસપાસના આપણા જે છે સામાજિક વિજ્ઞાનને ભણીએ છીએ, તો એનો ઉદ્દેશ્ય તો એ જ છે ને કે આપણે સત્યને જાણીએ કે સાચું શું છે, બરાબર. એટલે કે ટુ નો ધ રિયાલિટી. આપણે જે છે યથાર્થતાને જાણવા માટે જે છે આ કંઈક ને કંઈક અભ્યાસ કરતા હોઈએ. તો ભૂગોળ જે છે યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન સાથે જોડાયેલા બધા જ વિષયો પણ ભૂગોળ સાથે સંબંધ રાખે છે. એક સંશ્લેષણાત્મક વિષયના રૂપમાં ભૂગોળ અનેક પ્રાકૃતિક સામાજિક વિજ્ઞાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તમે જુઓ છો કે આપણે ભૂગોળ ભણીશું પણ ભૂગોળની સાથે ફક્ત ભૂગોળનો અભ્યાસ થોડું કરીશું, એને આપણે અલગ અલગ શાસ્ત્રો સાથે, અલગ અલગ વિજ્ઞાન સાથે જોડીને એનો અભ્યાસ કરવાનો છે. અને એના વગર સાયન્ટિફિક એપ્રોચ વગર જે છે આપણે આગળ વધી કેવી શકીએ? તો સાયન્ટિફિક એપ્રોચ તો હશે જ આપણી પાસે, આપણે અલગ અલગ ક્ષેત્રો સાથે પણ એનો જે જોડાણપૂર્વક અભ્યાસ કરીશું, એટલે કે સંકલિત અભ્યાસ કરીશું. ઇન્ટિગ્રેટેડ એટલે શું ને? કોઈ વિષય સાથે જોડાઈને એનો અભ્યાસ કરવો. માનો કે આપણે જે છે પૃથ્વીનો અભ્યાસ કરતા હોય, પૃથ્વીના કોઈ પ્રદેશનો અભ્યાસ કરતા હોય, તો ત્યાં વસતા લોકોના વિશે પણ જાણવું પડે, એમની આર્થિક પ્રવૃત્તિઓ, ઇકોનોમી સાથે પણ સંબંધો હશે, એમના જે છે રાજકીય સંબંધ પણ જોડવો પડે, ત્યાંની જે છે બરાબર જીઓ પોલિટિકલ સિસ્ટમ જે છે એ પણ આપણે જાણવી પડે. તો આમ દરેક સાથે આપણે અભ્યાસ કરવો પડે. તો પૃથ્વીની દરી ભ્રમણ ગતિ, કક્ષા ભ્રમણ ગતિ, અક્ષાંશ રેખાંશ, પ્રમાણ સમય, વરસાદ, તાપમાન, આલેખો વગેરે ભૌગોલિક બાબતો સમજવામાં ગણિત વિષય જે છે મદદ કરે છે. આપણે આ બધું જાણવા માટે ગણિતનો જે છે જોડવું જ પડે ને. બીજું છે ગ્રહણો, તેનો સમય, પૂર, ભૂકંપ, અન્ય કુદરતી આફતોની આગાહી કરવા ભૂગોળ, ગણિત અને વિજ્ઞાનની મદદ જે છે લે છે. રાષ્ટ્ર કે વિદેશના ઇતિહાસની મહત્વની ઘટનાનું હાથ પામવા ભૂગોળના જે છે જ્ઞાનની જરૂર છે. હવે માનો કે તમે જો કરંટ અફેરનો અભ્યાસ કરતા હશો, તમે માનો કે કોઈ પ્રદેશ જે ચર્ચામાં આવ્યો, તો તમે શું ભણશો? માનો કે આપણે થોડા સમય પહેલા રશિયા યુક્રેનનું વોર ચાલતું, તો આપણે શું ભણતા? કોઈ રશિયા ક્યાં આવેલું છે, એની આસપાસ કયા દેશો છે, યુક્રેન ક્યાં આવ્યું છે, એની આસપાસ કયા દેશો છે, તો આપણે યાદ કરતા ને. રશિયાની જે છે તો આપણે રાજધાની શું, યુક્રેનની રાજધાની શું, એની અંદર કઈ મોટી નદીઓ આવેલી છે, પરીક્ષામાં પૂછાઈ પણ ચૂક્યું કે ભાઈ આ નદી જે છે કઈ જગ્યા પર આવેલી છે, આ વિસ્તાર કઈ જગ્યા પર આવેલો છે, કોઈ એક મોટો જે છે પોર્ટ હોય તો આ કઈ જગ્યા પર આવેલો છે. તો આપણે શું કરીએ છીએ? આપણે પણ આ જ કરીએ છીએ કે આપણે એક વિષયને બીજા વિષય સાથે જોડીને, માનો કે વર્તમાનમાં કોઈ ઘટના બની તો એને જીઓગ્રાફી જોડે જોડીએ છીએ. તો આપણે આજે જે છે
હમણાં થોડા સમય પહેલા તાઇવાનમાં ભૂકંપ આવ્યો, તો આપણે તાઇવાનનું લોકેશન જાણવું પડે કે તાઇવાન કઈ જગ્યા પર છે, કેમ તાઇવાનની અંદર આટલો સખત ભૂકંપ આવ્યો છે, એ જે છે એની આસપાસનો વિસ્તાર જે છે એ કયા બેલ્ટમાં આવે છે. તો આવી રીતે જિયોગ્રાફીનો અભ્યાસ જરૂરી છે. ભૂગોળની બધી શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે, એટલે કે ભૌતિક ભૂગોળની બધી શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે જોડ, ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જૈવ વિજ્ઞાન વગેરે વિજ્ઞાન સાથે ભૂગોળને જે છે ખૂબ જ જે છે ગાઢ સહસંબંધ રહેલો છે. હવે સામાજિક વિજ્ઞાનના બધા જ વિષયો, બરાબર, જેમ કે આપણે દર્શન શાસ્ત્રની વાત કરીએ, તત્વજ્ઞાન, બરાબર, ફિલોસોફી, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રોમનશાસ્ત્ર સાથે ભૂગોળનો પ્રત્યક્ષ સંબંધ છે. હવે રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ વગેરે ભૂગોળની શાખાઓ સામાજિક વિજ્ઞાન સાથે જ સંબંધ ધરાવે છે. એની મદદથી તો આપણે સમજી શકીએ. એવી રીતે માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, સંસ્કૃતિ સાથે જે છે ભૂગોળ સંબંધ ધરાવે છે. આપણે અત્યારે માનો કે કોઈ વ્યક્તિ ગરમ પ્રદેશમાં રહેતો હશે તો એનો ખોરાક અલગ હશે, એનો જે છે પહેરવેશ અલગ હશે, જ્યાં રહે છે એના રહેઠાણ અલગ હશે. જે ઠંડા વિસ્તારમાં રહેતો હશે એનો જે છે કંઈ અલગ જે છે રહેઠાણ ને પોશાક હશે, જે પર્વતીય વિસ્તારમાં રહેતો હશે તો એનો અલગ પોશાક હશે, જે રણમાં રહેતો હશે એનો અલગ હશે. તો આ બધી બાબતો જે છે ભૂગોળથી તો નક્કી થાય છે. પરિવહન, દૂરસંચાર, ઉદ્યોગ અને ખેતી વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિના ભૂગોળનો અભ્યાસ કરે છે. ભૂગોળ અર્થશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. નકશા વાંચનની વાત કરો, નકશા પૂર્ણીની વાત કરો, અક્ષાંશ રેખાંશની ગણતરી માટે ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે. ટૂંકમાં આ વાત શું સમજાવવા માંગે છે કે તમે ભૂગોળનો એક ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ તરીકે તો જો અભ્યાસ કરવાની વાત આપણે કરી, પણ આપણે જે છે બીજા વિષયો સાથે ગાઢ સંબંધ છે, બીજા વિષયો સાથે આપણે એને જોડીને અભ્યાસ કરવાની જરૂર પડે, તો આપણે જે છે સારી રીતે એક વિષયનો જે છે ઉપયોગ કરી શકીએ આપણા જીવનને બહેતર બનાવવા માટે. તો આ જે છે અલગ અલગ સામાજિક વિજ્ઞાન સાથે પોતાનો સંબંધ જે છે પ્રસ્થાપિત કરે છે. હવે જો અહીંયા ભૂગોળને જે છે આપણે કોની કોની સાથે સંબંધ હોઈ શકે, બરાબર, અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. જળ વિજ્ઞાન તો સમુદ્ર શાસ્ત્ર, જમીન વિજ્ઞાન તો જમીન ભૂગોળ, વનસ્પતિ વિજ્ઞાન વનસ્પતિ ભૂગોળ, પ્રાણી વિજ્ઞાન પ્રાણી ભૂગોળ, પરિસ્થિતિ વિજ્ઞાન જે છે એટલે પારિસ્થિતિક વિજ્ઞાન જે છે માનવ ભૂગોળમાં, અહીંયા જે છે પર્યાવરણ ભૂગોળ જે છે પર્યાવરણ વિજ્ઞાન, સાંસ્કૃતિક ભૂગોળ જે છે નુવંશશાસ્ત્ર, ભૌગોલિક ચિંતન દર્શનશાસ્ત્ર, સામાજિક ભૂગોળ સમાજશાસ્ત્ર, ઐતિહાસિક ભૂગોળ ઇતિહાસ, રાજકીય ભૂગોળ રાજનીતિ, વસ્તી ભૂગોળ વસ્તીશાસ્ત્ર, આર્થિક ભૂગોળ અર્થશાસ્ત્ર. એવી રીતે જે છે ભૂગોળની પરિણાત્મક જે છે પ્રકૃતિ, આર્થિક અને સંખ્યાત્મક, ગણિત અને ખગોળશાસ્ત્ર, એટલે ગણિત જે છે ખગોળ ભૂગોળ, ભૂવિજ્ઞાન ભૂરત્નશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર, આબોહવા શાસ્ત્ર. તો ભૂગોળના જે છે અલગ અલગ ભૂગોળ એટલે આપણે શું કહીશું પ્રાકૃતિક ભૂગોળની વાત કરીએ છીએ અહીંયા, અને સામાજિક વિજ્ઞાન સાથેનો સંબંધ અને ભૂગોળની શાખાઓ વિશે વાત કરવામાં આવી છે કે આપણે એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ લઈને ભૂગોળ એક ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ છે પણ એની અલગ અલગ શાખાઓને આપણે સમાજશાસ્ત્રના અલગ અલગ વિષયો સાથે જોડીને પણ ભણી શકીએ. ચલો હવે અહીંયા વાત કરીશું કે ભૂગોળના અભ્યાસ માટે અત્યારે આપણા બે એપ્રોચ છે, અભિગમો. આપણે અભ્યાસ કરવા માટે જે છે એપ્રોચ લગાવવો પડે. માનો કે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તો તમારો એપ્રોચ અને તમારા મિત્રનો એપ્રોચ અલગ હશે, પણ સમહાવ જે છે આપણું એપ્રોચ શું છે કે આપણી પાસે સિલેબસ છે, એ સિલેબસના ટોપિક છે, એ મુજબ આપણી પાસે બુક હોવી જોઈએ, બુકની આપણે અભ્યાસ કરીશું, બરાબર. તો એક વ્યક્તિ શું કરશે, એક વ્યક્તિ જે છે એક સબ્જેક્ટ અલગ અલગ તૈયાર કરીને પછી જે છે તૈયારી કરશે. એક વ્યક્તિ એવો હશે કે જે છે બરાબર બધા વિષયોનો બદલે શું કરશે, મિક્સ તૈયારી કરશે. કોઈ એમસીક્યુ લઈને બેસશે તો એક પછી એક એમસીક્યુ સોલ્વ કરતો જશે ને એમ તૈયારી કરશે. તો એપ્રોચ અલગ છે ને. તો એવી રીતે આપણે જિયોગ્રાફીનો જે છે અભ્યાસ કરવા માટે આપણી પાસે બે અભિગમ છે, બંને અભિગમો અગત્યના છે. તમે એક જ અભિગમથી આગળ ના વધી શકો ને, બંને અભિગમો જરૂરી છે. એક તો છે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરનો અભ્યાસ, જેને કહીએ છીએ સિસ્ટમેટિક એપ્રોચ, અને બીજો છે પ્રાદેશિક અભિગમ, જેને આપણે રિજનલ એપ્રોચ કહીએ છીએ. હવે સિસ્ટમેટિક એપ્રોચ શું છે અને રિજનલ એપ્રોચ શું છે એને સમજવા માટે આપણે અહીંયા આ બધી વાતો કરીએ છીએ. તો પહેલા તો છે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ. આ અભિગમ સામાન્ય ભૂગોળનો છે. જર્મન ભૂગોળવિદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ જે છે એમણે 1769 થી 1859 આ અભિગમના જે છે પ્રવર્તક છે. એમણે આ જે છે સિદ્ધાંત આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વિધિ પ્રમાણે ભૌગોલિક તત્વોને પ્રકરણોમાં વિભાજિત કરીને દરેક પ્રકરણના અભ્યાસ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. હવે અહીંયા આપણે કોઈ સ્પેસિફિક જે છે પ્રદેશની વાત નહીં કરીએ, આપણે આખી પૃથ્વી પર જે છે બરાબર એક જ ગણીને દરેક જે પેરામીટરને અલગ અલગ ચેપ્ટરમાં ડિવાઈડ કરીને ભણીશું. જેમ કે આપણે ઘન આવરણનો અભ્યાસ કરીએ છીએ, વાતાવરણ, જીવાવરણ, ખનિજ, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, વસ્તી, વ્યાપાર વગેરેને અલગ અલગ પ્રકરણમાં મૂકીને આપણે અભ્યાસ કરવાનો.
અને વિશ્વ સ્તરે અભ્યાસ કર્યા પછી ક્ષેત્રીય સ્વરૂપમાં વર્ગીકરણ કરવા જે છે પ્રકારમાં અભ્યાસ કરવામાં આવે, જેમ કે કુદરતી વનસ્પતિ સર્વપ્રથમ તેનું વૈશ્વિક સ્તરે અધ્યયન કરવામાં આવે અને પછી ક્ષેત્રીય સ્વરૂપના પ્રકૃતિ વગેરેના ભૂમધ્ય જે પ્રકારની પ્રકૃતિ, શંકુદ્રોમ પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની પ્રકૃતિ. તો અહીંયા શું કરવામાં આવે, સૌથી પહેલા કહી શકો તમે કે ભાઈ ટોપથી બોટમમાં આવવામાં આવે. આપણે માનો કે વનસ્પતિ વિશેનો અભ્યાસ કરવો તો પહેલા વનસ્પતિની વાત કરીશું અને પછી અલગ અલગ વિસ્તારમાં વનસ્પતિનો જે છે પ્રદેશો જે છે એની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એને વિભાજિત કરીશું. તો ટૂંકમાં અહીંયા પહેલાથી આપણે જે છે ધ્યાન આપજો, પહેલાથી જે છે અલગ અલગ વિસ્તારની વાત નથી કરતા, એટલે એના કહીએ છીએ ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસરનો અભ્યાસ. પ્રાદેશિકમાં શું હશે, પ્રાદેશિક અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે કર્યું છે. તો કાર્લ રિટર જે છે એમણે શું કહ્યું છે, પૃથ્વીના જુદા જુદા એકમો પાડીને એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં તેની તમામ ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવો. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ કે ભાઈ ભારતની વાત કરીએ તો એને અલગ કરી દીધું અને ભારતના બધા પરિબળનો અભ્યાસ એક સાથે કરવાનો. તો સમજમાં આવે ને, રિજનલ એપ્રોચ કહેવાય એને, ક્ષેત્રીય, કે આપણે ફક્ત આખી પૃથ્વીની વાત નહીં કરીએ, આપણે ફક્ત ભારતની વાત કરીશું. ભારતના તમામ પરિબળો, ભારતની ખેતી, ભારતનો વરસાદ, ભારતના જમીન પ્રકારો, ભારતની જે છે વન, ભારતના જે છે બરાબર જે સાંસ્કૃતિક જે છે અથવા તો ભારતની આર્થિક પ્રવૃત્તિઓ, જે ભારતના સંસાધનો, એવી રીતે એપ્રોચ લઈ અને પછી વાત કરીશું. તો અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ભાઈ અલગ અલગ રીતે કેવી રીતે કરી શકીએ. તો દક્ષિણ અમેરિકા એમેઝોનનો ખીણ પ્રદેશ, આફ્રિકાના કોંગો નદીનો ખીણ પ્રદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સના દ્વીપ સમૂહો વગેરેનો એક પ્રાકૃતિક પ્રદેશ એટલે કે નેચરલ રિજિયનના સ્વરૂપમાં જોડીને વિષુવવૃત્તીય જંગલનો પ્રદેશ તરીકે તેનો અભ્યાસ થાય છે. તો આપણે અલગ અલગ પૃથ્વીને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી અને કોઈ એક જિયોગ્રાફિક એપ્રોચ લઈ અને ક્ષેત્રીય રીતે એનું એનાલિસિસ કરવાનું, તો એને આપણે શું કહીએ છીએ, પ્રાદેશિક અભિગમ કહીએ છીએ. હવે જો ભૂગોળના શાખાઓ પદ્ધતિસરના અભિગમના આધારે એટલે ક્રમબદ્ધના આધારે કેવી રીતે વિભાજિત થાય, તો ધ્યાન આપજો ખાસ. અહીંયા હું થોડું ઝૂમ કરું છું બરાબર, જેથી તમને થોડો ખ્યાલ આવે. ઓકે, જો ભૂગોળની શાખાઓનો અભ્યાસ કરવાનો છે આપણે, તો પહેલા તો છે ભૌતિક, બરાબર. અને ભૌતિકની અંદર જે છે શું આવશે આગળ કે ભાઈ ભૂ સ્વરૂપ વિજ્ઞાન છે, સમુદ્ર વિજ્ઞાન છે, આબોહવા વિજ્ઞાન છે, જમીન ભૂગોળ છે. તો આ જે છે આનો અભ્યાસ જે છે એ ભૌતિક ભૂગોળમાં થાય. પછી આવે છે સિદ્ધાંત અથવા તો દર્શન શાસ્ત્ર, તેમાં ભૌગોલિક ચિંતન અને માનવ પરિસ્થિતિ, ભૂમિ અને માનવ પારસ્પરિક ક્રિયા જે છે એનો અભ્યાસ આવશે. પછી જે વાત કરીશું આપણે એ વાત કરીશું ક્રિયા અને તકનિકની વાત કરીશું. તો એમાં નકશા નિર્માણ છે, ક્ષેત્ર અધ્યયન છે, માત્રાત્મક ભૂગોળ છે, ભૌગોલિક માહિતી જેમાં GIS, GPS, LIS, બરાબર, આ બધાની વાત છે. પછી આવે છે માનવ ભૂગોળ, ધ્યાન આપજો ખાસ. અને માનવ ભૂગોળની અંદર શેની શેની વાત કરી છે આપણે, આર્થિક ભૂગોળ, વસ્તી ભૂગોળ, સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, રાજકીય ભૂગોળ. વસ્તીમાં પણ તમે જુઓ ગ્રામીણ, તબીબી છે અને શહેરી ભૂગોળ. પછી આપણે આર્થિક ભૂગોળની અંદર જઈએ તો કૃષિ ભૂગોળ છે, ઔદ્યોગિક ભૂગોળ છે, પ્રવાસન ભૂગોળ છે, વ્યાપાર અને પરિવહન છે, વસાહત ભૂગોળ છે, સેવાઓ છે. એવી રીતે જો આપણે જૈવિક ભૂગોળની વાત કરીએ તો જૈવિકમાં જે છે શું આવશે કે પારિસ્થિતિક ભૂગોળ છે, વનસ્પતિ ભૂગોળ છે, પર્યાવરણીય ભૂગોળ છે અને પ્રાણી ભૂગોળ છે. તો આવી રીતે આપણે કોઈ પદ્ધતિસરનો અભ્યાસ કરીએ તો કોઈ એક પરિબળને ધ્યાનમાં લઈ અને આખા જે છે પરિબળ વિશેનો અભ્યાસ કરીએ છીએ. જો તમે કે ભાઈ ભૌતિકની અલગ વાત કરી, જૈવિકની અલગ વાત કરી અને માનવ ભૂગોળની અલગ વાત કરી, તો આવી રીતે આપણે ચેપ્ટરોમાં અલગ અલગ વિભાજિત કરી અને પછી એના અંદર ઉતરવાનું અને વૈશ્વિક સ્તરે અભ્યાસ કરવાનો, બરાબર. પછી આપણે જે છે એને અલગ અલગ એપ્રોચમાં જે છે ડિવાઈડ કરી શકીએ. ચલો આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું પદ્ધતિસરના અભિગમના આધારે ભૂગોળની શાખાઓ. હમણાં જ આપણે વાત કરી ભૌતિક ભૂગોળની. તો ફિઝિકલ જિયોગ્રાફીમાં જે છે 5 પેટા વિભાગમાં આપણે વહેંચીશું. ફિઝિકલ જિયોગ્રાફીને 5 પેટા વિભાગ. ફિઝિકલનો મતલબ શું, જે આપણને દેખાય છે, પૃથ્વી જે દેખાય છે, એટલે કે પૃથ્વી પર જે પણ બાબતો છે, ફિઝિકલ બાબતો, ભૌતિક બાબતો, એનો અભ્યાસ. તો સૌથી પહેલા આપણે ભૂ સ્વરૂપ વિજ્ઞાન, તો કહેવાય ને જીઓમોર્ફોલોજીની વાત કરીશું. બીજું જે છે આબોહવા વિજ્ઞાન એટલે કે ક્લાઇમેટોલોજીની વાત કરીશું. સમુદ્ર વિજ્ઞાન, ઓશિયનોગ્રાફી, જમીન વિજ્ઞાન, સોઇલ જીઓગ્રાફી અને જળ વિજ્ઞાન, હાઇડ્રોલોજીની વાત કરીશું. તો આમ 5 ભાગમાં આપણે જે છે બરાબર ફિઝિકલ જીઓગ્રાફીને વહેંચી શકીએ. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટીના સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિસ્તરણ, ઉત્પત્તિ, પ્રકાર વિશે માહિતી આપવામાં આવે. એટલે કે પહેલું જે આપણે ભૂ સ્વરૂપ વિજ્ઞાનની વાત કરીએ છીએ તેમાં પૃથ્વી પર કેવા કેવા જે છે ભૂમિ સ્વરૂપો છે, એમનું વિતરણ કેવી જગ્યાએ છે,
બરાબર. માનો કે પહાડો છે કોઈ જગ્યાએ, તો કોઈ જગ્યાએ રણ હશે તો એ અલગ અલગ વિતરણ કહેવાય. ઉત્પત્તિ કેવી રીતે થઈ એના પ્રકાર વિશે, માનો કે આપણે આજે ખંડો કેવી રીતે બને એની પણ વાત કરીશું. અત્યારે હિમાલય કેવી રીતે બને એની પણ વાત કરીશું. તો આ બધી વાતો અહીંયા કરવામાં આવે છે. પછી આવશે આબોહવા વિજ્ઞાન, ક્લાઇમેટોગ્રાફી. તો એની અંદર આપણે વાતાવરણના સ્તર, ઋતુ, આબોહવાના ઘટક અને તત્વો, જેમાં તાપમાનની વાત કરીશું, હવાનું દબાણ છે, પવનો છે, વૃષ્ટિ એટલે વરસાદ, વાદળ, ચક્રવાત, આ બધી વાતો કરીશું. એવી રીતે જ્યારે સમુદ્ર વિજ્ઞાનની વાત કરીશું તો સમુદ્ર વિજ્ઞાન મહાસાગરના ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરના પ્રવાહો, સમુદ્ર તલનું જે ભૂપૃષ્ઠ છે, પછી સમુદ્રજળની ક્ષારતા, તો આ બધાનો અભ્યાસ એની અંદર આવશે. પછી મહાસાગરની માનવ જીવન પર અસરનો અભ્યાસ પણ આમાં આવશે. સાથે જમીન વિજ્ઞાન, સોઇલ જીઓગ્રાફીની જો વાત કરીએ તેમાં આપણે જમીનનું જે છે પ્રકારો શું છે, જમીનનું નિર્માણ કેવી રીતે થયું, એનું વિતરણ જે છે એના લક્ષણો છે, બધું અહીંયા આવશે. પછી જળ વિજ્ઞાન આવશે, જેમાં મહાસાગર, સમુદ્ર, નદીઓ, સરોવર, હિમ નદી વગેરે જળરાશિ. ઇવન આપણે એ પણ ભણીશું કે ભાઈ અલગ અલગ વિસ્તારોમાં નદી તંત્ર કેવી રીતે અલગ અલગ હોય છે, નદીઓ પોતાનો રસ્તો કેવી રીતે બદલે છે ને, તો એનાથી રચાતા ભૂમિ સ્વરૂપો શું હશે, એ બધાની વાતો અહીંયા જળ વિજ્ઞાનમાં આવશે. તો હવે તમને પહેલી જે છે ખબર પડી જવી જોઈએ કે ભાઈ પદ્ધતિસરના અભિગમના આધારે એક સૌથી પહેલા આપણે ભણવાનું છે ભૌતિક ભૂગોળ, ફિઝિકલ જીઓગ્રાફી. અને ફિઝિકલ જીઓગ્રાફીની 5 શાખાઓ છે. ધ્યાન આપજો ખાસ, 5 શાખાઓ. કઈ કઈ? ભૂ સ્વરૂપ વિજ્ઞાન એટલે કે જીઓમોર્ફોલોજી કહીશું આપણે, આબોહવા વિજ્ઞાન, ક્લાઇમેટોગ્રાફી, સમુદ્ર વિજ્ઞાન, ઓશિયનોગ્રાફી, જમીન વિજ્ઞાન, સોઇલ જીઓગ્રાફી અને જળ વિજ્ઞાન એટલે કે હાઇડ્રોલોજી. અને દરેકમાં શેનો અભ્યાસ છે એ પણ તમને આવડશે. બરાબર. ચલો બીજી વાત કરીએ, માનવ ભૂગોળ. એટલે કે અહીંયા ભૂગોળની અંદર જે છે પદ્ધતિસર અભિગમના આધાર પર બીજો પ્રકાર પાડીશું આપણે હ્યુમન જીઓગ્રાફી. હવે હ્યુમન જીઓગ્રાફીમાં શું હોય, માનવને કેન્દ્ર સ્થાને રાખીને આપણે એની આસપાસની વસ્તુનો અભ્યાસ કરવાનો થાય. તો પ્રકૃતિ અને માનવીના પરસ્પર સંબંધના કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડક, રેલ માર્ગ, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ આપણે માનવ ભૂગોળમાં કરીએ છીએ. માનવ ભૂગોળ ભણીશું તો આપણે એ ભણીશું કે ભાઈ જે છે માનવ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે, વસ્તી જે છે કઈ કઈ જગ્યા પર, માનો કે ઓછી વસ્તીવાળા વિસ્તારો કયા, વધુ વસ્તીવાળા વિસ્તારો કયા, માનવ જે છે કઈ કઈ પ્રકૃતિઓ કરે છે, એનો પહેરવેશ કેવી રીતે બદલાય છે, બધું જ ટૂંકમાં એનો જે છે માનવીના પરસ્પર સંબંધો પ્રકૃતિ સાથે કેવા છે, બધી જ વાતો આપણે અહીંયા કરવાની થાય. બરાબર. એટલા માટે આપણે અલગ અલગ સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર, પરિવહન, રાજકીય ભૂગોળ વગેરે બધી બાબતોનો અભ્યાસ કરવાનો થાય. માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો, ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે, તેના ઉપાયો વિશે ચર્ચા કરે છે. તો વિડાલ દલા બ્લાસના મતાનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીના નિયંત્રણ કરનારા જે છે ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધો સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આ એલન સેમ્પલની જે છે બહુ સરસ મજાની વ્યાખ્યા છે. આપણે જે છે એક વિજ્ઞાન ભણીએ છીએ, પણ આ વિજ્ઞાન એવું નથી ને કોન્સ્ટન્ટ કે ભાઈ એમાં કશું બદલાવાનું નથી. ના, આપણે શું કરીએ છીએ, આપણે એક જે છે ને જે અવિરત રીતે ચાલતી જે છે એક ઘટના છે અને એ ઘટના જે છે સમય સમય પર બદલાતી રહે છે અને એનો અભ્યાસ કરવાનો છે. કેમ કે આપણે વ્યક્તિ કેવો છે, પ્રવૃત્તિશીલ છે. આપણે આજે જે વસ્તુ છે કદાચ 10 વર્ષ પછી આપણે એમાં ઘણી પ્રોગ્રેસ કરી હશે. તો માનવી તો પ્રવૃત્તિ કરે છે, તો એની સાથે એની આસપાસની પરિસ્થિતિ બદલાય છે અને સાથે ગતિમાન પૃથ્વી છે. પૃથ્વી પણ પોતાની જે છે મને ફિઝિકલ પ્રોપર્ટીઓ બદલે છે. તમે વિચારો કે આજે જે છે કોઈ એક વિસ્તારમાં ભૂકંપ આવે તો ત્યાં નદીના બદલે જે રણ પણ બની જાય. તો માનો કે એ બન્યા પછી જે છે માનવી પોતાને કેવી રીતે એની એ પરિસ્થિતિ સાથે ઢાળવાનો પ્રયત્ન કરશે. કોઈ મોટો ભૂકંપ આવે, તમે ત્યાં જોયું હશે કે ભાઈ મોટા પાયે સ્થળાંતર કરવું પડે. તો આવી બધી પરિસ્થિતિ બંનેને જે છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. તો હ્યુમન જીઓગ્રાફીમાં આપણે આ બધું જ ભણવાનું થાય. એટલા માટે અહીંયા સામાજિક ભૂગોળ પણ ભણીએ છીએ, વસ્તી પણ ભણીએ છીએ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ. આજકાલ તમને જે છે પરીક્ષામાં સવાલો સીધા એ જ આવે છે કે ભાઈ ભારતમાં ગ્રામીણ અને શહેરી જે છે બરાબર વિકાસમાં આટલો મોટો તફાવત કેમ છે. તો તમે સીધી જ વાત કરશો ને કે ગામડાઓમાં આપણે જે છે શિક્ષણની કમી, રોજગારીની કમી, આ બધું કેમ કહીએ છીએ. તો કોઈને કોઈ જે છે વસ્તુઓ તો છે ને જે માનવીને શહેરો તરફ આકર્ષે છે. તો આ બધો અભ્યાસ જે છે અહીંયા આપણે કરવાનો થાય. હવે આપણે ત્રીજી શાખા પર જઈએ તો આપણે જે છે પદ્ધતિસરના અભ્યાસમાં ત્રીજી શાખા છે બાયોજીઓગ્રાફી, જૈવિક ભૂગોળ. હવે જૈવિક ભૂગોળમાં શું આવશે,
તો ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. તો એક તરફ તો ભૌતિક ભૂગોળ છે, ફિઝિકલ જીઓગ્રાફી, બીજી તરફ જે છે હ્યુમન જીઓગ્રાફીના બંનેનો આંતર સંબંધથી એક જૈવિક ભૂગોળનો અભ્યાસ કરવાનો થાય, જેમાં ઝૂ જીઓગ્રાફી એટલે કે પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિક ઇકોલોજી અને પર્યાવરણ ભૂગોળ એટલે કે એન્વાયરમેન્ટલ જીઓગ્રાફીનો આપણો અભ્યાસ કરવાનો થાય. હવે પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના પ્રાણી, જીવજંતુ, સૂક્ષ્મ જીવાણુનો વિતરણ અંગેની માહિતી આપે. વનસ્પતિ ભૂગોળમાં જંગલ, ત્યાંની વિવિધ વનસ્પતિની વાત કરીશું આપણે. માનવ અને પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધ, પ્રકૃતિની માનવ જીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસસ્થાન, તેના ક્ષેત્ર, વિકાસ, વર્ગીકરણ, વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકાર તથા પર્યાવરણ સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા, ઉત્ક્રમણ અને માનવ કલ્યાણ પરની અસરની માહિતી પારિસ્થિતિક અને પર્યાવરણ ભૂગોળ પ્રદાન કરે છે. તો ધ્યાન આપજો ખાસ, પારિસ્થિતિક જે છે અને એક તો ઇકોલોજીની વાત થઈ રહી છે, એક જે છે એન્વાયરમેન્ટની વાત થઈ રહી છે. તો આપણી આસપાસનું પર્યાવરણ આપણા ઉપર જે છે મોટી અસર કરે, અને આપણે પણ પર્યાવરણ પર મોટી અસર કરીએ છીએ. એટલા માટે તો આપણે આજે ક્લાઇમેટ ચેન્જની બધી વાતો કરીએ છીએ. તો એના કારણે પર્યાવરણ ભૂગોળ જે છે એની અંદર આપણે શું કરીશું, બરાબર? તો આ જે બધી ઘટનાઓ છે ને, પ્રદૂષણની ઘટનાઓ છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, આ બધું જે છે ક્યાંક ને ક્યાંક આપણને અસર કરે છે. ચલો, અને છેલ્લું છે જીઓગ્રાફિકલ મેથડ એન્ડ ટેકનિક. ભૌતિક પ્રવૃત્તિઓ જે છે જેમાં આપણે શું કરીએ છીએ, આપણે જે છે જીઓગ્રાફીનો અભ્યાસ કરવા માટે ક્ષેત્ર અધ્યયન, ભૌતિક અને સામાજિક આર્થિક સર્વેક્ષણ કરીએ, સામાન્ય અને કમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ કરીએ. માત્રાત્મક ભૂગોળ છે, સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેમાં જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, પોઝિશનિંગ સિસ્ટમ છે, લેન્ડ જે છે ઇન્ફોર્મેશન સિસ્ટમ, આ બધાનો ઉપયોગ કરીને અભ્યાસ કરીએ. આપણે જે જીઓગ્રાફીની વાત કરીએ સીધો આપણા મગજમાં નકશો આવે, અને નકશો કેમ આવે છે, આપણે બનાવ્યો છે એટલે ને. એ નકશો જે છે એના મદદથી આપણે અભ્યાસ કરીએ. હવે આજકાલ જેમ જેમ ટેકનોલોજી બદલાતી જાય છે, આપણે વિવિધ પ્રકારના અભ્યાસ કરીએ છીએ, બરાબર? તો આ બધું જે છે એ જીઓગ્રાફિકલ મેથડ એન્ડ ટેકનિક્સની મદદથી, ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તોની મદદથી આનો અભ્યાસ કરીએ છીએ. હવે એક એપ્રોચ આપણે ખતમ કર્યો. એક એપ્રોચ હતો પદ્ધતિસરનો અભ્યાસ, ક્રમબદ્ધ અભ્યાસ, કે જેમાં આપણે સૌથી પહેલા ભૌતિક ભૂગોળની વાત કરી, ત્યાર પછી આપણે માનવ ભૂગોળની વાત કરી, પછી જૈવ ભૂગોળની વાત કરી, અને છેલ્લે આપણે વિવિધ જે છે અને પ્રવૃત્તિઓની વાત કરી અને વિવિધ તકનીકોની વાત કરી. હવે આપણે પ્રાદેશિક અભિગમની વાત કરીશું. રિજનલ એપ્રોચની મુખ્ય જે છે ઉપશાખાઓ કઈ છે? હવે સીધી વસ્તુ છે કે રિજનલનો મતલબ જ છે કે આપણે, બરાબર, પહેલા પૃથ્વીને અલગ અલગ ભાગોમાં વહેંચી દઈએ છીએ અને પછી પર્ટિક્યુલર એક વિસ્તાર લઈને એનો અભ્યાસ કરીએ છીએ. તેમાં સૌથી પહેલું આવશે કે પ્રાદેશિક અધ્યયન, રિજનલ સ્ટડી આવશે. બીજું આવશે પ્રાદેશિક વિશ્લેષણ, એનાલિસિસ આવશે. ત્રીજું છે પ્રાદેશિક વિકાસ, રિજનલ ડેવલપમેન્ટ, અને ચોથું આવશે પ્રાદેશિક આયોજન, રિજનલ પ્લાનિંગ. સમજો, બરાબર? આ જે છે એક પ્રકારે સ્ટેપ જ છે, એક પછી એકનું સ્ટેપ. સૌથી પહેલા જે છે કોઈ પણ એક પ્રદેશ તમે પકડો એટલે એને તમારે અધ્યયન કરવું પડે, સ્ટડી કરવી પડે. પછી જે છે એનું એનાલિસિસ કરવું પડે, વિશ્લેષણ કરવું પડે, અને વિશ્લેષણના આધાર પર જે છે ડેવલપમેન્ટ કરવા માટે તમારે શું કરવું પડે, આયોજન કરવું પડે. આવી રીતે તમે સમજી શકો, બરાબર? 4 વસ્તુ છે: સ્ટડી, એનાલિસિસ, ડેવલપમેન્ટ, પ્લાનિંગ. સ્ટડી, એનાલિસિસ, ડેવલપમેન્ટ અને પ્લાનિંગ. તો એસએડીપી જે છે, આ 4 વસ્તુ એ ભૂગોળની પ્રાદેશિક અભિગમમાં આવે. ક્લિયર છે? ભૂગોળનું મહત્વ શું છે? આપણે એક વિષય તરીકે ભૂગોળ ભણી રહ્યા હોય તો એનું મહત્વ શું છે? તો સૌથી પહેલા વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગની સ્થાપના માટે તેમના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. હું એક તમને નાની બાબત કહીશ. ઘણી વખતે શું થાય કે અત્યારે ભારતમાં એક ટ્રેન્ડ ચાલે છે ને વિદેશ જવાનો. વિદેશ જવાનો ટ્રેન્ડ ચાલે છે, એમાં એક સમસ્યા છે કે માનો કે અમુક લોકો, બરાબર, તમે જોયું હશે કેનેડા દેશને પસંદ કરે છે, અહીંયાથી કેનેડા જતા રહે. હવે કેનેડાની જે છે સ્થિતિ શું છે એમને ખબર ના હોય, અને કેનેડાની કઈ સિટી કઈ જગ્યા પર આવી ખબર ના હોય, તો થાય છે શું કે જે કેનેડાનો જે ઉત્તરનો પ્રદેશ છે એ બિલકુલ એવું કહેવાય ને કે 365 ડેઝ જે છે બરફથી ઢંકાયેલો રહે. ત્યાં જે છે માનવ જીવન જે ઘણી જગ્યા પર બહુ મુશ્કેલ છે, અને એવા જે છે સ્થળોની પસંદગી કરીને જતા રહે. પછી એમને જે છે શું કરવું પડે, કાં તો પાછા આવવું પડે, કાં તો મોટો ખર્ચો કરીને એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું પડે. કેમ? કેમ કે એમને સામાન્ય ભૂગોળનો ખ્યાલ નથી. બીજું કે આપણે જે છે અત્યારે આ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું હોય, કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવી હોય, તો તે પ્રવૃત્તિ તે વિસ્તારમાં પોસિબલ છે કે નહીં એ કરવા માટે એક સામાન્ય સ્તરે આપણે પણ જીઓગ્રાફીની જે છે થોડું ઘણું નોલેજ જરૂરી છે. માનવ જીવનના વિવિધ જે છે પાસાને સમજવામાં, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવામાં, ઐતિહાસિક ઘટનાઓને સમજવા, વર્તમાન વૈશ્વિક સમસ્યાને હલ કરવા માટે ભૂગોળ પાયાનું જ્ઞાન ધરાવે છે.
અથવા જ્ઞાન પૂરું પાડે. તમે ઘણી બધી લડાઈઓ એવી જોઈ હશે, એવી લડાઈઓ કે જે છે ક્યાંક ને ક્યાંક એક ભૌગોલિક પરિબળના કારણે વ્યક્તિ હારી જાય. મોટી સેના નીકળે, અચાનક જ જે છે વરસાદ ચાલુ થઈ જાય, કાદવ કીચડ થઈ જાય, સેના જે છે બરાબર આખું યુદ્ધ હારી જાય. આવા ઇતિહાસની અંદર ઘણા કિસ્સાઓ છે. ઘણી વખત એવું થાય કે ભાઈ કોઈ એક ક્લાઇમેટ, જે વાતાવરણ છે એ તમને એક પ્રકારે પ્રોટેક્શન પૂરું પાડે. આપણો હિમાલય છે, એ હિમાલય જે છે આપણને ઉત્તર તરફથી બચાવવાનો પ્રયત્ન કરે છે ને હંમેશા. એક તો ઠંડી હવાઓથી પણ બચાવે છે અને જે છે બીજા દેશના જે છે આક્રમણથી પણ બચાવે છે. હવે જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ છે તો ત્યાં જે છે હિમાલયનું જે છે ઉપર ચડવું પણ જે છે ઇઝી થવાનું સ્ટાર્ટ થયું છે. એના કારણે આપણે હવે ખતરા પણ ઊભા થયા છે. પણ એ છતાં જિયોગ્રાફી જે છે ઘણી રીતે મદદ કરે. વ્યક્તિના આંતરરાષ્ટ્રીય સમજ જે વિકસે છે. હવે તમે માનો કે એક સામાન્ય વ્યક્તિ છે ને તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો, તમને જે છે કયો દેશ કઈ જગ્યા પર આવેલો છે, કેટલા ખંડો છે, કોનું ભૌગોલિક સ્થાન કઈ જગ્યા પર છે, અને આ રીતની જે છે કોઈ વાત તમે ન્યૂઝમાં સાંભળો છો, તરત તમને જે છે કેચઅપ થાય છે, હા ભાઈ આ વસ્તુ અહીંયા બની છે. તો તમારી એક આંતરરાષ્ટ્રીય સમજ વિકસે છે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય છે, રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે છે, રાષ્ટ્રીય ગુણો વિકસે છે, મૂલ્યોનું સંવર્ધન થાય, વિકાસ માટે જે છે ભૂમિકા ઘણી છે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમસ્યા ઉકેલવા હોય તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. તમે વિચારો કે આજકાલ જે દેશો વચ્ચે લડાઈઓ ચાલી રહી છે એનું પાછળનું કારણ પણ ભૂગોળ જ છે. પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલા લક્ષ્ય ઉદ્દેશ હોય છે. ભૂગોળ એક ગયાત્મક જે છે એટલે કે ડાયનેમિક વિષય છે. તેના વિષય વસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવ્યો છે. ભૂગોળના અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓ અને કૌશલ્ય વિકસે છે. માનો કે અત્યારે જે છે પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપ સમજી શકીએ ને આપણે, પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે, નકશા વાંચન, નકશા પૂર્ણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતા, હવાનું દબાણ બધું જે છે આપણે સમજી શકીએ. પ્રાકૃતિક સંસાધન વિશે આપણામાં જે છે એક સ્વસ્થ દ્રષ્ટિકોણ ઉત્પન્ન થાય છે. સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સૂઝ પેદા થાય છે. ઘન આવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધી વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપણને આપે છે, જેથી વ્યક્તિની પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. આપણે પૂછીએ ને ભાઈ આવું કેમ છે, આવું તેમ છે, બરાબર, એ બધાના સવાલોના જવાબ આપણને ભૂગોળ આપે છે. બીજી તરફ જે છે પૃથ્વીના જે છે ભૂગોળના વિવિધ નકશા, પૃથ્વીના ગોળા, પ્રાકૃતિક તથા ભૌતિક તત્વોનું નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસે છે. અત્યારે આપણે પૃથ્વીનો ગોળો જે આપણી સામે મૂકવામાં આવે તો આપણે તરત કહી શકીએ, તરત શું શોધીએ આપણે કે ભારત દેશ કઈ છે, મારું ઘર ક્યાં છે, બરાબર ને. આપણા હાથમાં મોબાઈલ આવે અથવા તો આપણે જે છે મેપ ચાલુ કરીએ તો આપણે આપણું ઘર શોધીએ ને. તો એનો મતલબ છે કે આપણામાં એક પ્રકારની એ કળા જે છે આવે છે. આપણી જિજ્ઞાસા જે છે એને ફૂલફિલ કરવાનું કામ જે છે જિયોગ્રાફી કરે છે. તો ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ જે છે કેળવાની માનસિક ક્ષમતા કેળવાય છે. વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી, પશુપાલન, ભૂગોળનું જ્ઞાન એક જે છે એક વ્યવહારિક જરૂરિયાત તરીકે આપણને મળી છે. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ જે છે ભૂગોળ આપે છે. આપણે કેમ એક દેશ બીજો દેશ પર ડિપેન્ડ હોય છે, અને એક દેશ જ્યારે બીજા દેશ પર ડિપેન્ડ હોય છે તો એની પાછળના કોઈને કોઈ સંસાધન હશે ને. માનો કે આપણે આજે મિડલ ઇસ્ટ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે ઓઇલ માટે. આપણે દેશમાં ઓઇલ જે છે એટલું જેટલી આપણી જરૂરિયાત છે એટલું આપણે ઉત્પન્ન નથી કરી શકતા, તો આપણે વિદેશથી આયાત કરવું પડે છે. તો આ પણ આપણે સમજી શકીએ. આપણે ઘણા ઉત્સવ, સામાજિક રીત રિવાજ જે છે એ આપણી ભૂગોળ છે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિ, નિષ્ફળતાઓ જાણી શકાય. મેં નિષ્ફળતાઓની વાત હમણાં જ કરી યુદ્ધમાં. કુદરતી આપત્તિ જે છે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર જે છે દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન વગેરેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. હવે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપીશ. હમણાં જે છે જાપાન, તાઇવાન આ બધી જગ્યા પર જે છે ભૂકંપ આવે છે. હવે એમણે જે છે એનો સારી રીતે અભ્યાસ કર્યો અને એમને ખબર પડી કે ભાઈ આપણો વિસ્તાર એવી જગ્યા પર છે, બરાબર, રિંગ ઓફ ફાયરના જે છે આસપાસ છે, અને એટલા કારણે જ્વાળામુખી અને જે છે જે ભૂકંપ એ આપણા રોજબરોજની ઘટનાઓ બનવાની, અને આને જે છે આપણે લડવું હશે તો દરેક વખતે બિલ્ડિંગો પડી જાય, નવી બનાવી તો મુશ્કેલ છે, અને એટલા પૈસા લાવવા ક્યાંથી. તો એમણે શું કર્યું છે, પોતાનો જે છે બિલ્ડિંગ કોડ બનાવ્યો. એમણે જે છે ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે ઊભું કર્યું, રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું કે જેની મદદથી એ પોતાનું જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બનાવ્યું એ ભૂકંપ સામે જે છે એ એનું કહેવાય ને કે પ્રતિરોધક બનાવ્યું. હવે આવી પરિસ્થિતિમાં હમણાં જે એક બિલ્ડિંગની વાત થાય છે કે તાઇવાનમાં જો જે ભૂકંપ આવ્યો છે એના કરતાં જે થોડા સમય પહેલાં જે કઈ જગ્યા પર, તુર્કીમાં જે ભૂકંપ આવ્યો એના કરતાં વધારે તીવ્રતાનો છે, પણ નુકસાન ઓછું છે. એના પાછળનું કારણ જે છે આ રેઝિલિયન્સ સિસ્ટમ છે કે ત્યાં જે ઇમારત બનાવી એના ઉપર એક મોટો જે છે ઘોડો મૂક્યો છે એ લોકોએ, કે બિલ્ડિંગ આ તરફ નમે તો ઘોડો ઉલટી દિશામાં નમે, જેથી કરીને બિલ્ડિંગ જે છે એને નીચે પડતા એ રોકી શકે.
અને સાથે કોઈ પણ જે છે બિલ્ડિંગ બનાવતી વખતે બિલ્ડિંગ કોડ ફોલો કરવામાં આવે. તો તમને થશે કોઈ બિલ્ડિંગ કોડ જે છે તો ત્યાં તો ખર્ચો વધી જતો હશે, તો હા ખર્ચો વધી જાય તો સરકાર એના તરફ શું કરે, લોકોને સબસિડી આપે. તો આવી રીતે બિલ્ડિંગો પણ જે છે સપ્રમાણ બને અને જે કહેવાય કે ભૂકંપ પ્રતિરોધક બને. તો આ જે છે ક્યારે ખબર પડે કે ભાઈ તમે કયા વિસ્તારમાં રહો છો, તમને ત્યાં જે છે કઈ કઈ સમસ્યાઓ છે, તો એના વિશે માહિતી પ્રાપ્ત કરીને આપણે જે છે આ કામ કરી શકીએ. તો આ બધી વાતો જે છે અહીંયા ક્યાંક ને ક્યાંક ભૂગોળ જે છે આપણને મદદરૂપ થાય છે. તો આપણે આ ચેપ્ટરની અંદર જે છે આ બાબતોનો અભ્યાસ કરવાની વાત કરી કે ભૂગોળ શું છે, ભૂગોળનો એક વિષય તરીકે અભ્યાસ શું, ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે, ભૂગોળ એક જે છે ઇન્ટિગ્રેટેડ સબ્જેક્ટ તરીકે, ભૂગોળના જે છે એપ્રોચ શું છે, તો આપણે જે છે ક્રમબદ્ધ એપ્રોચની વાત કરી, સિસ્ટમેટિક એપ્રોચની વાત કરી, આપણે જે છે એક ક્ષેત્રીય અભિગમની વાત કરી. ક્રમબદ્ધની અંદર આપણે શું શીખ્યા કે ભૌતિક ભૂગોળની અંદર 5 શાખાઓની વાત કરી. તો તમારે સૌથી પહેલા 5 શાખાઓ કઈ છે કમેન્ટ કરવાની છે. પછી આપણે શું વાત કરી, આપણે જૈવ ભૂગોળની વાત કરી, માનવ ભૂગોળની વાતો કરી, આપણે જે છે વિવિધ જે છે જે તકનીકો છે એની વાત કરી. પછી આપણે ક્રમબદ્ધની અંદર શું શીખ્યા કે સૌથી પહેલા તો આપણે શું આવે કે ભાઈ કોઈ પણ જે છે ક્ષેત્રીય જે છે પ્રદેશ તો એની સ્ટડી કરવી પડે, અભ્યાસ કરવો પડે, પછી એનું એનાલિસિસ કરવું પડે, પછી ડેવલપમેન્ટ અને પછી પ્લાનિંગ. તો આ 4 બાબતોની રીતે આપણે જે છે એપ્રોચની વાત કરી. ચલો હવે જે છે થોડા સવાલો જોઈએ અને એના જવાબો પર જે છે આપણે ફોકસ કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો આપણે ભણ્યા એ પ્રમાણે થેલ્સ જે છે એ વિશ્વના પહેલા ભૂગોળવિદ માનવામાં આવે છે. મહાન ભૂગોળવિદ કાર્લ રિટર જે છે કયા દેશના હતા? તો કાર્લ રિટર જે છે કયા દેશના હતા? તો જર્મનીના હતા. ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા? તો મેં તમને એક સવાલ પૂછ્યો હતો, ઇબ્ન બતુતા. આ ઇબ્ન બતુતા કયા દેશના હતા? કમેન્ટ કરજો. મેઘદૂતમની રચના કોણે કરી છે? તો મેઘદૂતમ જે છે કોણે લખ્યું છે? ભાઈ કાલિદાસે લખ્યું છે. તો આવા 4 સવાલો છે. ચલો એક બીજા સવાલ પર જઈએ. જીઓગ્રાફી શબ્દમાં જીઓ શબ્દનો અર્થ શું થાય? તો આપણે હમણાં જ શીખ્યા કે જીઓગ્રાફીનો મતલબમાં જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફી એટલે લખવું, વર્ણન કરવું. તો જીઓગ્રાફીની અંદર જે જીઓ શબ્દનો મતલબ જે છે એ પૃથ્વી થાય છે. ચાલો બીજો સવાલ કે ભૂગોળમાં પૃથ્વીની જમીનના અભ્યાસને કયા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે? પૃથ્વીની જમીન જે છે એનો અભ્યાસ જે છે શેમાં આવશે? ભૌતિકમાં આવશે, માનવમાં આવશે, પર્યાવરણમાં આવશે કે વાતાવરણમાં આવશે? પૃથ્વીના જમીનના અભ્યાસ શેમાં આવશે? ભાઈ પૃથ્વીનો જમીનનો અભ્યાસ જે છે ભૌતિક ભૂગોળમાં આવશે ને, ફિઝિકલ જીઓગ્રાફીમાં આવશે. તો ત્યાં આપણે જે છે બરાબર ભૂ સ્વરૂપની રચનાની વાત કરી, સમુદ્ર વિજ્ઞાનની વાત કરી, જમીનની વાતો કરી. તો એ જમીનનો અભ્યાસ શેમાં આવશે? ભૌતિક ભૂગોળમાં આવશે. ચલો પૃથ્વી પર રહેતા લોકોની પ્રવૃત્તિઓના અભ્યાસ શેમાં આવશે? પૃથ્વી પર રહેતા લોકોની પ્રવૃત્તિ, લોકો એટલે માનવ અને માનવ એટલે કે માનવ ભૂગોળ. તો આ આવશે ભાઈ માનવ ભૂગોળમાં, હ્યુમન જીઓગ્રાફીમાં આવશે. ચલો પછીનો સવાલ કે પૃથ્વી પર રહેતા લોકો પ્રકૃતિ સાથે કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તે પ્રકારની ભૂગોળને શેમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો જુઓ, માનવીની પ્રકૃતિ સાથે કેવી ક્રિયા પ્રતિક્રિયા છે તો એના માટેનો જે અભ્યાસ છે એ આપણું શું આવશે? પર્યાવરણીય ભૂગોળ, એન્વાયરમેન્ટલ જીઓગ્રાફી. શું આવશે ભાઈ? એન્વાયરમેન્ટલ જીઓગ્રાફી આવશે. તો આ આપણું પહેલું ચેપ્ટર હતું જેની અંદર બહુ બેઝિક બાબતોનો આપણે અભ્યાસ કર્યો છે. જો તમારા કોઈ સજેશન હોય તો તમે લખી શકો છો નીચે, અને સાથે સાથે જે છે આ જે વિડીયો છે એને વધુને વધુ લાઈક કરો. અને જો તમને આગળના વિડીયો જોઈએ છે તો કમેન્ટ જરૂરથી કરજો. આપણે આ સિરીઝમાં આગળ જે છે એક પછી એક વિડીયો આપીશું. આપણું બંધારણ પણ ચાલે છે, જીઓગ્રાફી પણ ચલાવીશું અને થોડા સમયમાં આપણે MCQના ક્લાસ પણ જે છે સ્ટાર્ટ કરીશું. આ બધું જ આપણી યુટ્યુબ ચેનલ પર બિલકુલ ફ્રી છે, તો ત્યાં તમે આ જે છે આપી શકો છો, જોઈ શકો છો અને તમે જે છે પોતાની તૈયારીને મજબૂત બનાવી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.